ઇતિહાસ હું તમને કહું છું તેમાં પૂર્વે કુંડધાર નામના મેઘે પોતાના ભક્ત ઉપર પ્રીતિ દર્શાવી ને જે ઉપકાર કર્યો હતો તેનું વર્ણન કરેલું છે. પૂર્વે કોઈ એક નિર્ધન બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે ફળ મેળવવાની ઈચ્છાથી જ હું ધર્માચરણ કરીશ, પરંતુ ધન વિના યજ્ઞાદિ ધર્મ થઈ શકતો નથી. આવું સમજીને તેણે ધન મેળવવાની ઈચ્છાથી સતત દારૂણ તપસ્યા કરવા માંડી. મનમાં દ્રઢ નિશ્ચય કરીને તે બ્રાહ્મણે ભક્તિપૂર્વક દેવોની પૂજા કરવા માંડી. પરંતુ દેવોનું પૂજન કરવાથી તેને ધન મળ્યું નહીં. પછી તેને ચિંતા થવા લાગી કે એવો તે કયો દેવ હશે કે જે મારા પર સત્વરે પ્રસન્ન થાય. મને લાગે છે કે મનુષ્યોએ દેવોને જળ જેવા કરી નાખ્યા છે, પણ તેવો કોઈ દેવ હશે કે જેને મનુષ્યોએ જળ જેવો ન કરી નાખ્યો હોય. આ રીતે પોતાના સૌમ્ય મનથી તે વિચાર કરતો હતો. તેવામાં દેવોના અનુચર કુંડધાર નામના મેઘને પોતાની સમીપ ઊભેલો તેણે જોયો. મોટી મોટી ભુજાઓવાળા તે કુંડધારને સમીપ ઊભેલો જોઈને બ્રાહ્મણને તેના પર ભક્તિ થઈ. તેણે પોતાના મનમાં જે કહ્યું કે આ દેવ અવશ્ય મારું કલ્યાણ કરશે, કેમ કે એનું સ્વરૂપ જ તેવું દેખાય છે. વળી આ દેવની સમીપ રહે છે અને બીજા મનુષ્યોથી વીંટાયેલો પણ નથી. એ ઉપરથી મને જણાય છે કે તે મને પુષ્કળ દ્રવ્ય આપશે અને તે પણ સત્વર આપશે. આવો વિચાર કરીને તે બ્રાહ્મણ ભાત ભાતના ચંદન, પુષ્પ, ધૂપ અને વિવિધ પ્રકારના બલિદાનોથી કુંડધાર મેઘની પૂજા કરવા લાગ્યો. પછી થોડા જ સમયમાં કુંડધાર મેઘ તે બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયો. તેણે તેના ઉપકારમાં પ્રવર્તાવનારી આવી વાણી કહી. બ્રહ્મહત્યાને માટે, દારૂડીઓને માટે, ચોરી કરનારને માટે અને વ્રતનો ભંગ કરનારને માટે શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત કહ્યું છે, પણ કૃતજ્ઞ પુરુષને માટે કોઈ જાતનું પ્રાયશ્ચિત કહ્યું નથી. આશાનો પુત્ર અધર્મ છે, અસૂયાનો પુત્ર ક્રોધ છે અને કપટનો પુત્ર લોભ છે, પણ કૃતજ્ઞને તો કંઈ પ્રજા જ નથી. આ પ્રમાણે કહીને તે કુંડધાર ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. તે પછી રાત્રિના સમયે તે બ્રાહ્મણ દર્ભની શૈયા ઉપર જ્યારે સૂતો ત્યારે સ્વપ્નમાં કુંડધારના તેજથી પ્રભાવથી સર્વે ભૂતોના તેને દર્શન થયા. ભોગોથી રહિત એવો તે બ્રાહ્મણ શાંતિ, તપ અને ભક્તિથી શુદ્ધ અંતઃકરણનો હતો. તેથી રાત્રિના સમયે કુંડધાર ઉપરની ભક્તિનો ચમત્કાર તેને જોવામાં આવ્યો. હે યુધિષ્ઠિર, સ્વપ્નમાં તેણે જોયું તો મણિભદ્ર નામનો એક મહા તેજસ્વી દેવતાઓની સભામાં બેઠો હતો અને તે મહાત્મા ફળની યાચના કરનારા મનુષ્યને દેવોની પાસે હાજર કરતો હતો. દેવતાઓ પણ તે સભામાં હાજર કરાયેલા મનુષ્યોને તેઓના શુભ કર્મ પ્રમાણે રાજ્ય અને ધન આપી રહ્યા હતા અને જેઓએ અશુભ કર્મ કર્યા હતા તેઓની પાસેથી રાજ્ય તથા ધન ખૂંચવી લેતા હતા. હે ભરત શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, એ પ્રમાણે સભાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેવામાં મહા તેજસ્વી કુંડધાર સર્વ યજ્ઞોના દેખતા દેવો પાસે આવીને પૃથ્વી પર લાંબો થઈને પડ્યો.
અર્થાત દેવોને દંડવત પ્રણામ કર્યા. તે જોઈ અત્યંત ઉદાર મનવાળા મણિભદ્ર દેવે પૃથ્વી પર પડેલા કુંડધારને દેવોની આજ્ઞા અનુસાર આ પ્રમાણે કહ્યું, હે કુંડધાર, તારી શી ઈચ્છા છે? કુંડધારે કહ્યું, જો દેવતાઓ મારા પર પ્રસન્ન થયા હોય તો મારા ભક્તા બ્રાહ્મણ ઉપર અનુગ્રહ કરવાની હું ઈચ્છા રાખું છું, જેથી તેના સુખનો ઉદય થાય. તે પછી મણિભદ્ર દેવે દેવોની આજ્ઞા લઈને મહાતેજસ્વી કુંડધારને પુનઃ આ પ્રમાણે કહ્યું. મણિભદ્ર બોલ્યો, હે કુંડધાર, ઉઠ, ઊભો થા, તારું કલ્યાણ થાઓ. હું કૃત્ય થઈને સુખી થા. તારા મિત્ર એ બ્રાહ્મણને જો ધનની ઈચ્છા હોય તો તેને ધન આપવામાં આવે, અથવા દેવોની આજ્ઞા લઈને હું પોતે જ તે બ્રાહ્મણને જેટલું જોઈતું હશે તેટલું અખૂટ ધન આપવા તૈયાર છું. એ યુધિષ્ઠિર, મણિભદ્રના એ વાક્યો સાંભળીને કુંડધારે પોતાના મનમાં જ વિચાર કર્યો કે મનુષ્ય જન્મ તો સંછળ છે અને નાશવંત છે, માટે આ બ્રાહ્મણની બુદ્ધિ તપસ્યામાં જ સ્થિર થાય એવું મારે માંગવું જોઈએ. આવો વિચાર કરીને તેણે કહ્યું. કુંડધાર બોલ્યો, હે ધન આપનારા મણિભદ્ર, આ બ્રાહ્મણને માટે હું ધનની યાચના કરતો નથી, પરંતુ મારા ભક્ત ઉપર કોઈ જુદી જ જાતનો અનુગ્રહ કરવા માટે હું ઈચ્છું છું. તમે મારા ભક્તને રત્નોના મોટા ઢગલા આપી દો તો પણ તેને હું ઈષ્ટ ગણતો નથી. હું તો માત્ર એટલું જ ઈચ્છું છું કે આ મારો ભક્ત ધાર્મિક બને, તેની બુદ્ધિ નિત્ય ધર્મમાં જ રમણ કરે, ધર્મ ઉપર જ તે પોતાનું જીવન ગાળે અને ધર્મને જ સર્વના કરતા તે ઉત્તમ માને. આવો અનુગ્રહ કરવાની જ મારી ઈચ્છા છે. મણિભદ્રે કહ્યું, રાજ્ય તથા વિવિધ પ્રકારના સુખો સદાય ધર્મના જ ફળ ગણાય છે, માટે એ બ્રાહ્મણ કાયાના ક્લેશોથી મુક્ત થઈને ધર્મના ફળનો જ ભલે ઉપભોગ કરે. ભીષ્મે કહ્યું એ પ્રમાણે મણિભદ્ર ઘણો સમજાવ્યો છતાં મહાયશસ્વી કુંડધારે પુનઃ એની એ જ પ્રાર્થના કરી કે એ બ્રાહ્મણ ધાર્મિક જ બને. પછી સર્વ દેવતાઓ તેના પર અત્યંત પ્રસન્ન થયા. ભીષ્મે કહ્યું, મણિભદ્ર પણ બોલી ઉઠ્યો, હે કુંડધાર, તારા ઉપર અને તે બ્રાહ્મણ ઉપર સર્વે દેવતાઓ અત્યંત પ્રસન્ન થયા છે, જેથી તેઓ વરદાન આપે છે કે એ બ્રાહ્મણ ઘણો જ ધર્માત્મા થશે અને એની બુદ્ધિ નિત્ય ધર્મમાં જ રમણ કરશે. ભીષ્મે કહ્યું, હે યુધિષ્ઠિર, એ પ્રમાણે પોતાના કાર્યમાં ફળીભૂત થઈ મેઘ કુંડધાર ઘણો જ પ્રસન્ન થયો, કારણ કે તેણે પોતાના મનની ઈચ્છા પ્રમાણે બીજા વરદાનો કરતાં ઘણું જ શ્રેષ્ઠ વરદાન પોતાના ભક્ત માટે મેળવ્યું હતું. પછી પેલા શ્રેષ્ઠ બ્રાહ્મણે સ્વપ્નમાંથી જાગૃત થઈને પોતાની આજુબાજુ નાખવામાં આવેલા સૂક્ષ્મ ફાટેલા વસ્ત્રો ત્યાં જોયા. તે જોઈને તેને વૈરાગ ઉત્પન્ન થયો. તેણે પોતાના મનમાં જ કહ્યું કે મેં કરેલા આટલા બધા પુણ્ય કર્મને પણ એ કુંડધારે એ જો જાણ્યા નથી તો પછી બીજો કયો દેવ હવે જાણવાનો છે. માટે ચાલ, આ સર્વનો ત્યાગ કરીને હું વનમાં જ જાઉં અને ત્યાં જઈને ધર્મમાં જે જીવન ગાળું એ મારા માટે શ્રેષ્ઠ છે. આવો વિચાર કરીને તે ઉત્તમ બ્રાહ્મણ પરમ વૈરાગને લીધે અને દેવતાઓની કૃપાને લીધે વનમાં ચાલ્યો ગયો અને ત્યાં જઈને તેણે મહાન તપસ્યા કરવાનો આરંભ કર્યો. હે મહારાજા,
એ બ્રાહ્મણની બુદ્ધિ ધર્મ કરવામાં એટલી બધી દ્રઢ થઈ કે જેથી દેવતા અને અતિથિઓને અર્પણ કરતા અવશેષ રહેલા ફળ મૂળનો જ તેણે આહાર કરવા માંડ્યો. પછી અનુક્રમે ફળ મૂળના આહારનો પણ તેણે ત્યાગ કર્યો અને કેવળ પાંદડાનો જ આહાર કરવા માંડ્યો. પછી તે પાંદડાના આહારનો પણ ત્યાગ કરી દઈને કેવળ જળનો જ આહાર કરવા માંડ્યો. અને પછી જળના આહારનો પણ ત્યાગ કરી દઈને અનેક વર્ષો પર્યંત કેવળ વાયુનો જ આહાર કર્યો. છતાં એના પ્રાણનો ક્ષય થયો નહીં. એ વાત આશ્ચર્ય જેવી જ ગણાય. ધર્મ ઉપરની શ્રદ્ધાને લીધે આવી ઉગ્ર તપસ્યા કરતાં કરતાં જ્યારે ઘણો સમય વીતી ગયો ત્યારે તેને દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ અને તે સમયે તેને આવી બુદ્ધિ પ્રકટ થઈ કે આ સમયે હું કોઈના પર જો પ્રસન્ન થાવ તો તેને જેટલું જોઈતું હોય એટલું ધન આપી શકું છું. કેમ કે મારી વાણી કદી મિથ્યા થાય જ નહીં. પોતાનામાં આવું સામર્થ્ય પ્રાપ્ત થયેલું જોઈને બ્રાહ્મણનું મુખ હર્ષથી પ્રફુલ્લિત થઈ ગયું. તેણે ફરી પણ તપસ્યા કરવાનો આરંભ કર્યો અને પુનઃ પૂર્વના કરતાં જ્યારે અધિક તપસિદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે તેણે વિચાર કર્યો કે આ સમયે મારામાં એટલું બધું સામર્થ્ય છે કે કોઈના પર પ્રસન્ન થઈને તેને મોટું રાજ્ય આપી દઉં તો તત્કાળ તે રાજા બની જાય અને મારી વાણી મિથ્યા થાય જ નહીં. એ ભારત, તે બ્રાહ્મણ એ પ્રમાણે વિચાર કરતો હતો તેવામાં તેના તપના યોગથી અને તેના પરના સુહૃદ ભાવથી આકર્ષાઈને મેઘ કુંડધારે તેને પ્રત્યક્ષ દર્શન દીધા. હે રાજા, પેલો બ્રાહ્મણ પણ કુંડધારને જોતા જ તેની સામે ગયો અને મનમાં આશ્ચર્ય પામીને વિધિપૂર્વક તેની પૂજા કરવા લાગ્યો. તે સમયે કુંડધારે તેને આ પ્રમાણે કહ્યું, હે બ્રાહ્મણ, તને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા છે, માટે તે દ્વારા સર્વે લોક તરફ દ્રષ્ટિ કરી ને પ્રથમ રાજાઓની ગતિને તું જોઈ લે. પછી તે બ્રાહ્મણે દૂર રહ્યા છતાં પણ પોતાની દિવ્ય દ્રષ્ટિના પ્રભાવથી સર્વ તરફ જોવા માંડ્યું તો હજારો રાજાઓ નરકમાં ડૂબેલા જોવામાં આવ્યા. કુંડધારે કહ્યું, તે ખરા ભાવપૂર્વક મારું પૂજન કર્યું છે, છતાં આ રાજાઓની પેઠે અંતે તારે દુઃખ ભોગવવું પડે તો પછી મેં તારું શું પ્રિય કર્યું અને તારા પર કયો અનુગ્રહ કર્યો? અર્થાત તને રાજ્ય કે ધન આપીને મેં તારો અનુગ્રહ કર્યો હોત તો પણ તે ન કર્યો જેવો જ ગણાત, કેમ કે તે અનુગ્રહથી અંતે તારે દુઃખ